હેલો એવરીવન, કેમ છો? આજના વિડીયોની અંદર હું લાવી રહ્યો છું જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રકારની ટિપ્સ, જે ટિપ્સ દ્વારા જે વિદ્યાર્થીઓ જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તે દરેક વિદ્યાર્થીઓનું જવાહર નવોદયની અંદર 100% સિલેક્શન થશે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. સાથે સાથે સબસ્ક્રાઇબ, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને નવોદયની પરીક્ષા આપવા જતા દરેક વિદ્યાર્થીઓ માટે જરૂરી માહિતી પહોંચી શકે. કેમ છો ધોરણ 5ના જવાહર નવોદયના વિદ્યાર્થીઓ? તમે તૈયાર છો? જવાહર નવોદયની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત સાથે પરીક્ષા આપે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી. પરીક્ષા ખૂબ જ સરળ હશે. દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર સિલેક્ટ થાય એવી ભગવાનને પ્રાર્થના. આજે આપણે વાત કરવાના છીએ જવાહર નવોદયની પરીક્ષા આપવા જતા દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. જવાહર નવોદયની પરીક્ષા જ્યારે તમે આપવા માટે જાઓ છો ત્યારે દરેક વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ ફરજિયાત સાથે રાખવાની હોય છે. પરીક્ષા આપવા જતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટની અંદર એક કેન્ડિડેટ સિગ્નેચર લખેલું હોય છે, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની સહી કરવાની હોય છે. પરીક્ષા આપવા જતી વખતે બ્લેક પેન, હોલ ટિકિટ તેમજ જો શક્ય હોય તો પાણીની બોટલ સાથે રાખવી. આ સિવાય કોઈ પણ પ્રકારની વસ્તુ સાથે રાખવી નહીં, જેની દરેક સ્ટુડન્ટ્સે અને પેરેન્ટ્સે ખાસ નોંધ લેવી. શક્ય હોય તો સાદી કાંડા ઘડિયાળ સાથે પહેરી રાખવી, જેથી કરીને સમયે પેપર પૂરું કરી શકાય. ઉપરાંત દરેક વિભાગો સમયસર પૂર્ણ થઈ શકે. દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ખાસ ધ્યાનમાં રાખે કે કોઈ પણ પ્રકારની ડિજિટલ વોચ કે સ્માર્ટ વોચ ક્લાસરૂમની અંદર લઈ જવી નહીં. આ પ્રકારના કોઈ પણ સાધનો ક્લાસરૂમની અંદર લઈ જવા દેવામાં આવતા નથી. જવાહર નવોદયની પરીક્ષાનો સમય 11:30 થી 1:30 હોવાથી દરેક વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સે પણ ધ્યાનમાં રાખવું કે પરીક્ષાના સમય કરતાં 1 કલાક પરીક્ષાના સ્થળ સુધી પહોંચી જવું. સાદી કાંડા ઘડિયાળ ફરજિયાત સાથે પહેરી રાખવી, જેથી કરીને આખું પેપર સમયસર પૂર્ણ કરી શકાય અને દરેક વિભાગો ઘડિયાળના કાંટાની સાથે પૂર્ણ કરી શકે. આ વાત કરી આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે પરીક્ષા આપવા જતા પહેલા કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આપણે વાત કરવાના છીએ સ્ટુડન્ટ્સે પરીક્ષા સમય દરમિયાન કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. પરીક્ષા ખંડની અંદર સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને એક OMR શીટ આપવામાં આવશે. આ OMR શીટની અંદર ડાબી બાજુ 7 અંકનો પોતાનો સીટ નંબર એક ખાનાની અંદર લખવાનો હોય છે અને એ ખાનાની નીચે દરેક વિદ્યાર્થીઓએ એ નંબર મુજબ એ અંક ઘૂંટવાનો હોય છે. સીટ નંબરની બાજુમાં બુકલેટ નંબર લખવાનો હોય છે, જે વિદ્યાર્થીઓએ પેપર હાથમાં આવી ગયા બાદ એ પેપરની ઉપર રેડ અક્ષરની અંદર બુકલેટ નંબર લખેલો હોય છે. એ બુકલેટ નંબર પોતાની OMR શીટની અંદર લખવાનો હોય છે ખાનાની અંદર, અને એની નીચે જે રાઉન્ડ આપેલા હોય છે એ નંબર મુજબ એ રાઉન્ડ ઘૂંટવાના હોય છે. તેની એકદમ બાજુમાં એક બોક્સ આપેલો હોય છે, જ્યાં વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું હોય છે. એ નામ હોલ ટિકિટની અંદર જોઈને કેપિટલ લેટરમાં લખવાનું હોય છે. વિદ્યાર્થીના નામની નીચે ફાધર નેમનું એક બોક્સ આપેલું હોય છે, જ્યાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની અંદર જોઈને ફાધર નેમ કેપિટલ લેટરમાં લખવાનું હોય છે. ત્યારબાદ તેની બાજુમાં વિદ્યાર્થીઓએ સ્ટેટનો કોડ નંબર લખવાનો હોય છે, જેમ કે ગુજરાતનો 06, તો 06 એ ખાનાની અંદર લખવાનો હોય છે અને 0ની અંદર 0નું ખાનું ઘૂંટવાનું હોય અને ત્યારબાદ 6ની અંદર 6નું ખાનું ઘૂંટવાનું હોય છે. તેની એકદમ બાજુમાં બ્લોકનો કોડ નંબર લખવાનો હોય છે, જેમ કે કામરેજનો બ્લોક નંબર 05 છે, તો 0નું ખાનું ઘૂંટવાનું હોય છે અને તેની બાજુમાં 5 અને 5નું ખાનું એનું ઘૂંટવાનું હોય છે. વિદ્યાર્થીઓએ બીજી એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે આપણી પાસે OMR શીટ આવે છે ત્યારે અને ત્યારબાદ જે આપણા હાથમાં પેપર આવે છે ત્યારે પેપરની અંદર જે નંબર લખેલો હોય, જેમ કે ABCD, તો પેપરની અંદર એ નંબર લખેલો હોય તો આપણી પાસે એ નંબરની જ OMR શીટ હોવી જોઈએ. આ ખાસ દરેક સ્ટુડન્ટે વેરીફાઈ કરી લેવું. પેપર લખતી વખતે દરેક સ્ટુડન્ટે એ ખાસ ધ્યાનમાં રાખવું કે એક્ઝામ્પલ તરીકે 1 નંબરના પ્રશ્નમાં B જવાબ આવે છે, તો OMR શીટની અંદર 1 નંબરના પ્રશ્નમાં B ઘૂંટવો. તેમજ ખાના ઘૂંટતા સમયે કોઈ ખાનું અધૂરું ન ઘૂંટાઈ જાય કે ખાનાની બહાર ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. કારણ કે અધૂરા ઘૂંટેલા પ્રશ્નો કે ખાનાની બહાર ઘૂંટેલા પ્રશ્નો, અધરવાઇઝ ડબલ વખત ઘૂંટેલા પ્રશ્નો ચેક કરવામાં આવતા નથી, જેથી આ બાબતને ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવી. હવે આપણે વાત કરીએ સ્ટુડન્ટે એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી તે
અને એક્ઝામ દરમિયાન સબ્જેક્ટ સાથે ટાઈમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે. ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓ જેઓ જવાહર નવોદયનું પેપર આપવા જઈ રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પેપર દરમિયાન સબ્જેક્ટનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો ચાલો જોઈએ આજે સબ્જેક્ટ વાઇઝ ટાઈમનું મેનેજમેન્ટ. ધોરણ 5 જવાહર નવોદયમાં ટોટલ 3 સબ્જેક્ટમાં પેપર લેવામાં આવે છે, જેમાં પહેલો સબ્જેક્ટ છે આકૃતિ, બીજો સબ્જેક્ટ હોય છે ગણિત અને ત્રીજો સબ્જેક્ટ હોય છે ગુજરાતી. આકૃતિના ટોટલ 40 પ્રશ્નો હોય છે, ગણિતના ટોટલ 20 પ્રશ્નો હોય છે અને ગુજરાતી સબ્જેક્ટના ટોટલ 20 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્ન માટે 1.25નો માર્ક્સ ગણવામાં આવે છે. એટલે કે આકૃતિના ટોટલ 40 પ્રશ્નો અને 40 પ્રશ્નો માટે 1.25 માર્ક્સ, એટલે કે આકૃતિ ટોટલ 50 માર્ક્સનું પેપર લેવામાં આવે છે. બીજા સબ્જેક્ટની જો વાત કરીએ તો ગણિત સબ્જેક્ટની અંદર ટોટલ 20 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક પ્રશ્ન માટે 1.25 માર્ક્સ લેવામાં આવે છે અને ટોટલ ગણિત વિષય છે એ 25 ગુણનું પૂછાય છે. ગુજરાતી સબ્જેક્ટ માટે જો વાત કરીએ તો ગુજરાતી સબ્જેક્ટના ટોટલ 20 પ્રશ્નો, એટલે કે ટોટલ 4 ફકરાઓ પૂછવામાં આવે છે અને 1.25 માર્ક્સ લેખે ગુજરાતી સબ્જેક્ટ છે એ ટોટલ 25 માર્ક્સનો પૂછવામાં આવે છે. આમ જવાહર નવોદય ધોરણ 5ની અંદર ટોટલ 80 પ્રશ્નો પેપરની અંદર હોય છે અને 80 પ્રશ્નોના ટોટલ 100 ગુણ હોય છે. એટલે કે જવાહર નવોદય ધોરણ 5ની અંદર 100 માર્ક્સનું પેપર લેવામાં આવે છે. સબ્જેક્ટની જો વાત કરીએ તો આકૃતિની અંદર 1 નંબરથી લઈને 40 નંબરના પ્રશ્નો આકૃતિના હોય છે, 41 નંબરથી લઈને 60 નંબરના પ્રશ્નો ગણિતના હોય છે અને 61 નંબરથી લઈને 80 નંબરના પ્રશ્નો એ ગુજરાતીના હોય છે. પરીક્ષા આપવા જતા દરેક વિદ્યાર્થીઓએ ખાસ બાબતને ધ્યાનમાં રાખીને પેપર લખવું. જેમ કે આકૃતિના ટોટલ 1 નંબરથી 40 નંબરના પ્રશ્નો હોય છે, એ 40 પ્રશ્નો તેમણે પહેલી 30 મિનિટની અંદર પૂરા કરી નાખવાના. ત્યારબાદ તેમણે ગણિત વિષયને છોડી દેવાનો અને ડાયરેક્ટ આવી જવાનો ગુજરાતીના પ્રશ્નો ઉપર 61 નંબરથી 80 નંબરના પ્રશ્નો સુધી. આ 20 પ્રશ્નો તેમણે 30 મિનિટની અંદર પૂરા કરી નાખવાના. મતલબ કે 30 મિનિટ આકૃતિની અને 30 મિનિટ ગુજરાતી માટે 1 કલાકની અંદર 2 સબ્જેક્ટને એણે કમ્પ્લીટ કરી નાખવાના. અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓએ જે સબ્જેક્ટને આપણે છોડી દીધો છે એ ગણિત સબ્જેક્ટ ઉપર આવી જવાનું. એટલે કે 41થી લઈને 60 નંબરના પ્રશ્નો ઉપર. અને આ ગણિત સબ્જેક્ટને પૂરો કરવા માટે, એટલે કે 20 પ્રશ્નોને પૂરા કરવા માટે તેમને 1 કલાકનો સમય મળશે. એટલે કે દરેક વિદ્યાર્થી ગણિત સબ્જેક્ટને વધારેમાં વધારે સમય આપી શકશે. ઘડિયાળના કાંટાની સાથે સબ્જેક્ટ વાઇઝ ટાઈમનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. આ પ્રકારના ટાઈમ મેનેજમેન્ટથી નવોદયનો દરેક વિદ્યાર્થી સમયસર પેપર પૂરું કરી શકશે અને દરેક સબ્જેક્ટને આરામથી કવર કરી શકશે. સો કોઈ પણ ધોરણ 5ના નવોદયના વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી. ધોરણ 5નો દરેક વિદ્યાર્થી સિલેક્શન થવા માટે કેપેબલ છે. નવોદયની અંદર પાસ થવું ખૂબ જ સરળ છે. હોંસલા રખો, કામયાબી अपने आप ही मिलेगी.